નમસ્કાર ઉમેદવાર મિત્રો, હું મારી ચેનલ વતી આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાત પોલીસ ભરતી પોલીસ કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ ક્યારે અને કઈ સમયથી શરૂ થશે તેની સંભવિત માહિતી આપણે આ વિડીયોની અંદર જાણીએ। જાન્યુઆરી આવી જશે ગ્રાઉન્ડ 2026માં। હો જાઓ ત્યાર સાથીઓ, જો ગ્રાઉન્ડ જાન્યુઆરીમાં અથવા તો ડિસેમ્બરના એન્ડિંગમાં શરૂ થવાની સંભાવના છે। જાણીએ વિડીયોની અંદર। જાન્યુઆરી ફેબ્રુઆરી 2026માં દોડનું આયોજન થનાર છે, માટે એજન્સી માટે ટેન્ડર પ્રક્રિયા માટે પત્રો શરૂ થઈ ગયેલા છે। 25-27 જાન્યુઆરી 2026થી 10 માર્ચ 2026 સુધી ફિઝિકલ પરીક્ષા લેવાઈ શકે છે। જાન્યુઆરી આજુબાજુ એક કોલ લેટર નીકળવાનું સ્ટાર્ટ થઈ જશે। જે ખાસ નિવેદન છે કે જે મિત્રો અત્યારે હજી પણ જેમને ભરતી માટે દોડ શરૂઆત નથી કરી તે લોકોને ખાસ નિવેદન, ધીરે ધીરે તમે દોડની પ્રેક્ટિસ શરૂ કરી દેજો। ગઈ વખતે ઘણા વિદ્યાર્થીઓ જે 25 મિનિટના એરિયામાં અમે દોડી લઈશું એવો ઘણા ખરાના મનની અંદર વહેમ હતો, જે પણ ઘણા ખરા લોકો ફેલ થયેલા છે અને 1 સેકન્ડ હાટુથી 5 સેકન્ડ હાટુથી 36 સેકન્ડ હાટુથી વધીમાં વધીને 1 મિનિટ 26 મિનિટ ઘણા લોકોને પણ થઈ છે। જે લોકોને પ્રેક્ટિસ ન હોય તે લોકોને દરરોજનું દોડવાનું ધીરે ધીરે શરૂઆત કરી દેવી જોઈએ। જે ક્વોલિફિકેશન છે તે માટે ખાસ કરીને નમ્ર નિવેદન, જે લોકોને શ્રેષ્ઠ ન થતી હોય તે લોકોને પણ ધીરે ધીરે પુશઅપ પુલઅપ જેવી મારતા રહેવા જોઈએ, જેને લીધે તેમને સાથી શ્રેષ્ઠ થઈ શકે। અને જેની અંદર ક્રાઇટેરિયા છે તે વજનનું તો કોઈ મહત્ત્વ નથી, તેટલા માટે આ વખતે જે મિત્રોને 165 હાઇટ, જેનો વજન નથી અને ખાસ કરીને જે લોકોને દોડ પૂરી નથી થતી તે લોકો ધીરે ધીરે અત્યારે પ્રેક્ટિસ શરૂ કરી દે, જેથી લીધે તેનો સમય અને જે આવી શકે, જે 25 મિનિટ આવી શકે છે અને જે દોડી ન શકે તેને ખાસ નિવેદન કે હજી પણ શરૂ કરી દો, સમય છે। ફરી જો તમે એવા વ્યમમાં રહેશો કે ભરતી હજી લેટ થશે તો પણ તમારું દોડ થવાની શક્યતા સૌથી ઓછી રહેશે। જય હિન્દ।